નમસ્તે દોસ્તો, આજે હું તુલસીના 8 નામ બોલીશ જે સાંભળવાથી કે બોલવાથી ઘરમાંથી દરિદ્રતા દૂર થાય છે અને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. વૃંદા, વૃંદાવની, વિશ્વપૂજિતા, વિશ્વપાવની, પુષ્પસારા, નંદિની, તુલસી, કૃષ્ણજીવની. સોમવતી અમાસના દિવસે જો તુલસી માતાની 108 પરિક્રમા કરવામાં આવે તો ઘરમાંથી દરિદ્રતા દૂર થાય છે. જ્યાં તુલસી હોય છે ત્યાં સાક્ષાત લક્ષ્મીજી બિરાજમાન હોય છે. સવારે દરરોજ તુલસીના 5 પાન ખાવાથી યાદશક્તિ તેજ થાય છે. રોજ સવારે તુલસીને જળ ચડાવવું જોઈએ. રવિવારના દિવસે જળ ચડાવી શકાય નહીં. સંધ્યા સમયે તુલસી માતા આગળ દીપ પ્રગટાવવો જોઈએ. દોસ્તો, મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય તુલસી માતા.